નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પંચગોળ, પંચમગોળ જેવા કે મોહનપુર, પંચ મોડાસા, પંચ બાયડ, પંચ બાવનગોળ અને ઈડર પંચની સંયુક્ત બેઠક સુંદર વાતાવરણ વચ્ચે જાગા સ્વામી ભવન ખાતે મળી। તમામ પંચોના એકબીજાના પ્રશ્નો સરળતાથી નિકાલ કરી તેના ભાગરૂપે બેઠક બોલાવવામાં આવી હતી। પંચના હોદ્દેદારો, યુવક મંડળ અને મહિલા મંડળ તમામ પંચો મીડિયા કન્વીનરો સાથે આપણા આમંત્રણને માન આપી અને હાજર રહ્યા હતા, જેમાં એકબીજાના પ્રતિભાવો સાંભળવામાં આવ્યા હતા અને તેનો નિકાલ કરવો, આજના ટેકનોલોજી યુગમાં શિક્ષણને મહત્વ આપવું, સામાજિક પ્રશ્નોનો નિકાલ લાવવો, જિલ્લા કક્ષાએ સંગઠિત રહેવું, જેનાથી રાજ્ય કક્ષાએ આપણા સમાજની નોંધ લેવાય, જિલ્લાની સંકલન સમિતિ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું। મોહનપુર પંચ, જાગા સ્વામી સમાજ, યુવક મંડળ, મહિલા મંડળ, વાડી ટ્રસ્ટના સભ્યોનો ખૂબ જ સહકાર રહ્યો હતો, જેમાં પણ યુવક મંડળ, મહિલા મંડળની ટીમની કામગીરી ખૂબ જ સારી, પ્રશંસનીય રહી હતી। આ બંને મંડળોની સમિતિઓને સમાજ ટ્રસ્ટ અને વાડી તરફથી અભિનંદન આપવામાં આવે છે। આપની સારી કામગીરીની અમોએ નોંધ લીધી છે। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી। મોડાસા ચૌહાણ મોડાસા અક્ષરપુરમ જાગા સ્વામી ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ આજ રોજ મોહનપુર વાડીની અંદર જાગા સ્વામીની અંદર જે કાર્યક્રમ રાખ્યો, બાવન સમાજને એક ધન્યવાદની પાત્ર સારા રીતે આપણો પ્રોગ્રામ પૂરો પાડ્યો અને સાથ અને સહકારથી આપણે જે બધા પ્રશ્નો હતા એ બધા આપણે પ્રશ્નોનું નિરાકરણ કરી લાવ્યા અને જે ભવિષ્યમાં કંઈ થવાનું થાય એના માટે જે મિટિંગ ગોઠવી અને એ બાકીના પ્રશ્નોની રજૂઆત કરી અને આપણો જે પ્રશ્નો બાકી છે એ પરિપૂર્ણ કરીશું। 26 અને રવિવારના દિવસે જાગા સ્વામી ભવન હિંમતનગર ખાતે પંચમ ગોળ 5 ગોળના વ્યક્તિઓ, હોદ્દેદારો ભેગા થઈને એક સુંદર મિટિંગનું આયોજન કર્યું અને એની અંદર સમાજના સુધારા વધારા કરવા માટે ખૂબ જ 5 ગોળના હોદ્દેદારોનું એક સંકલન સમિતિ બનાવી અને સાથે સાથે સમાજના કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો એને હલ કરવા એ માટે તમામ હોદ્દેદારો અને તમામ કારોબારી સભ્યોએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે અને સાથે સાથે મોહનપુર પંચના આગેવાનો તથા યુવક મંડળે ખૂબ જ સારામાં સારો સાથ અને સહકાર આપ્યો છે, એ બદલ એમનો ખૂબ આભાર માનું છું। મોહનપુર પંચ જાગા સ્વામી સમાજ, યુવક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના 5 પરગણા મોહનપુર, મોડાસા, બાયડ, બાવન અને ઈડર પરગણાના સંયુક્ત ઉપક્રમે આજે જાગા સ્વામી ભવનમાં સમાજના પંચના વડીલો, યુવક મંડળના સભ્યો અને મહિલા મંડળને સાથે રાખી અને સમાજના વિકાસ માટે, ખાસ તો શિક્ષણનો વિકાસ થાય અને શિક્ષણમાં આપણે જે સહાય ગરીબ બાળકો હોય તે બાળકોને વધુમાં વધુ સહાય આપી શકીએ અને એક પણ બાળક ગરીબાઈના કારણે અભ્યાસ ન છોડી દે તે માટે તે બાજુ જિલ્લાની સંકલન સમિતિ બનાવી અને સમાજના કોઈ પણ ઝઘડા હોય તો સંકલન સમિતિમાં ઝઘડા લાવી એનું નિરાકરણ લાવવા માટે કોર્ટ કચેરીનો આશરો ન લેવો પડે તે માટે સમાજના વડીલોએ સાથે મળી અને એ ઝઘડા પરિપૂર્ણ કરવા અને સમાજ સાથે રહી અને સમાજનો વિકાસ થાય એ ધ્યેય સાથે આજે સંકલન સમિતિની બેઠક મળી। સૌનો આભાર। તારીખ 12/4/2026ના રોજ હિંમતનગર જાગા સ્વામી ભવન ખાતે અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના 5 પરગણા જાગા સ્વામી સમાજના જે ઘણા ટાઈમથી એકત્ર થવાની પ્રેરણા ચાલુ હતી તે આજે ફરીપૂર્ણ થઈ। એક સમાજ, એક બંધારણ, એક જ રિવાજ એ નેજા એ વિષય સાથે આજે અત્રે બેઠક યોજવામાં આવી, જે ખૂબ જ સુંદર રીતે પાર પાડવાની 5 પરગણા એક થઈ સંકલન સમિતિ બનાવી જાગા સ્વામી સમાજને આગળ લાવવા માટે અને દરેક બાળકોને શિક્ષણ આપી સમાજ કેમ આગળ આવે, બાળકો, સ્ત્રીઓ અને યુવકો અને સમાજના
આગેવાનો દ્વારા સુંદર આયોજન કરી અને સમાજના ઉત્થાન માટે જુદા જુદા આયોજનો માટે એક સંકલન સમિતિની રચના કરી ટૂંક સમયમાં પોતાના સમાજના ઉત્થાન માટેના જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અત્રે આ પ્રસંગે હું જાગાસ્વામી મોહનપુર પંચનો ખૂબ ખૂબ આભારી છું અને તેઓ દ્વારા જે સુંદર આયોજન કરવામાં આવ્યું તે બદલ બાવનગોળ જનક્ષત્રિય જણસારી સમાજના પ્રમુખ તરીકે હું તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ.